જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, આજે આપણે સાંભળીશું માગસર માસના દરેક ગુરુવારે થતું વ્રત માતા મહાલક્ષ્મીનું વ્રત. જો તમે પણ માતા મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માંગતા હોય તો વિડીયોને લાઈક કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરી, કમેન્ટમાં જય મહાલક્ષ્મીમાં જરૂરથી લખજો, જેથી માતાજીની કૃપા આપણા સૌ ઉપર બની રહે. જે બહેનો ભાઈઓ માતા મહાલક્ષ્મીનું વ્રત થાય છે તે કરે છે તો બહેનો ભાઈઓ ઉપર માની કૃપા અષ્ટલક્ષ્મીના રૂપમાં રહે છે. તેમના ઘરમાં ધન ધાન્યની કોઈ કમી રહેતી નથી. મા મહાલક્ષ્મીની કૃપાથી ભક્તિ અને અંતમાં મુક્તિની પ્રાપ્તિ થાય છે. ઓમ શ્રી મહાલક્ષ્મી ચ વિઘ્નઃ વિષ્ણુ પત્ની ચ ધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયાત. બોલો માતા મહાલક્ષ્મીની જય. મિત્રો, માતા મહાલક્ષ્મીનું વ્રત જે માગશર માસના ગુરુવારે થાય છે. જો કે માતા મહાલક્ષ્મીનું વ્રત આપણે શુક્રવારના દિવસે જ કરીએ છીએ, જેવા કે વૈભવ લક્ષ્મી વ્રત છે. શુક્રવાર માતા મહાલક્ષ્મીને સમર્પિત હોય છે, માટે આ દિવસે ખાસ માતાની પૂજા આરાધના થાય છે. પરંતુ માગસર માસ કે જે ભગવાન શ્રી કૃષ્ણનો માસ છે, ચંદ્રનો માસ છે, ત્યારે માતા મહાલક્ષ્મીનું વ્રત ગુરુવારે કરવામાં આવે છે. સૌ પ્રથમ આપણે આ વ્રતના મહાત્મ્યને સાંભળીએ. એક વખત દેવલોકથી નારદજી પૃથ્વીલોક ઉપર પધાર્યા. દેવ ઋષિનું આગમન થતાં મહારાણી મેનાએ નારદજીનું ઉચિત રીતે સ્વાગત કર્યું. સ્વહસ્તે સુંદર ભોજન બનાવીને મેના દેવીએ જમાડ્યા. જમીને સંતુષ્ટ થયા પછી હિંડોળા ઉપર આસન આપીને નારદજીને પંખો ઢાળતા પૂછ્યું, હે દેવઋષિ નારદજી, તમે તો ત્રણેય લોકમાં વિચરણ કરતા રહો છો. ત્રણેય લોકની કોઈ વાત તમારાથી છુપી નથી. તો મને કૃપા કરીને બતાવો કે પૃથ્વીલોક ઉપર કેટલાક મનુષ્ય નિર્ધન ગરીબ કેમ છે? જે લોકો નિર્ધન છે એને ધનિક બનાવવાનો કોઈ માર્ગ હોય તો બતાવો. મહારાણી મેના દેવીનું આવું નિવેદન સાંભળીને નારદજી ઘણા પ્રસન્ન થયા અને તેમણે શ્રી મહાલક્ષ્મી વ્રતની કથા વિસ્તારથી સંભળાવી, જે રાણીએ દાસીઓને કહી અને દાસીઓએ અન્ય સ્ત્રીઓને કહી. આમ પૂરા ભારત વર્ષમાં શ્રી મહાલક્ષ્મી વ્રત કથાનો પ્રચાર પ્રસાર થયો. નારદજી દેવી મેનાને કહેવા લાગ્યા, હે દેવી, સાંભળો, શ્રી લક્ષ્મી વ્રત કરવાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે અને ધન ધાન્ય તેમજ ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. લાંબુ આયુષ્ય મળે છે, સંતાન પ્રાપ્તિ, સંતાન સુખ પ્રાપ્ત થાય છે અને મનોકામના પૂર્ણ થાય છે. હવે આપણે માતા મહાલક્ષ્મીના ચરણોનું ધ્યાન ધરીને મહાલક્ષ્મી વ્રત કથા સાંભળીશું. દ્વાપર યુગની આ કથા ભારત દેશમાં સૌરાષ્ટ્રમાં બની છે. તે સમયે સૌરાષ્ટ્રમાં ચંદ્રભાનુ નામનો રાજા હતો. તે ખૂબ જ પરાક્રમી રાજા હતો. 4 વેદ, 6 શાસ્ત્રો, 18 પુરાણો તેની પાસે જ્ઞાન હતું. તેમની રાણીનું નામ ચંદ્રિકા દેવી હતું. રાણી દેખાવમાં સુંદર અને રૂપાળી તેમજ ગુણવાન હતી. બંનેને 7 પુત્રો અને પછી એક પુત્રીનું વરદાન મળ્યું હતું. છોકરીનું નામ ચંદ્રલેખા હતું. એકવાર મહાલક્ષ્મીજીએ રાજાના રાજમહેલમાં જઈને રહેવાનું વિચાર્યું. તેનાથી રાજાની સંપત્તિ બમણી થાય અને તે આ સંપત્તિથી પોતાની પ્રજાને વધુ સુખ આપી શકે. જો તે સ્વાર્થી વ્યક્તિના ઘરમાં રહેવા જાય તો સ્વાર્થી વ્યક્તિ તેને ફક્ત પોતાના ઉપર જ ખર્ચ કરશે. એમ વિચારીને શ્રી મહાલક્ષ્મીજીએ વૃદ્ધ બ્રાહ્મણ સ્ત્રીનું રૂપ ધારણ કર્યું. હાથમાં લાકડી લઈને રાણીના દરવાજે પહોંચ્યા. જો કે તેઓએ વૃદ્ધ સ્ત્રીનું રૂપ ધારણ કર્યું હતું, પણ ચહેરા પર દેવીનું તેજ હતું. તેને જોઈને એક દાસી સામે આવી. તેણે તેમનું નામ, રહેઠાણ પૂછ્યું. માતા લક્ષ્મી, જે વૃદ્ધ બ્રાહ્મણ સ્ત્રીના રૂપમાં હતી, તેમણે કહ્યું કે બાલિકે, મારું નામ સરલા છે.
મારા પતિનું નામ શ્યામ છે. અમે દ્વારકામાં રહીએ છીએ. તમારી રાણી તેના આગલા જન્મમાં વેશ્યની પત્ની હતી. તે વેશ્ય ખૂબ ગરીબ હતો. ગરીબીના કારણે રોજ ઘરમાં ઝઘડા થતા હતા અને તેનો પતિ તેને રોજ મારતો હતો. આ વાતોથી કંટાળીને તે ઘર છોડીને જંગલમાં ખાલી પેટ ભટકવા લાગી હતી. તેની આ દુર્દશા પર મને ખૂબ જ દયા આવી અને મેં તેમને સુખ અને સંપત્તિ આપનાર માગસર માસમાં આવતું મહાલક્ષ્મી વ્રત કહ્યું. મારા કહેવાથી તેમણે શ્રી મહાલક્ષ્મીનું વ્રત કર્યું, ઉપવાસ કર્યા. શ્રી મહાલક્ષ્મીજી પ્રસન્ન થયા અને તેમની દરિદ્રતા દૂર થઈ. તેમનું ઘર સંતતિ અને સંપત્તિથી ભરાઈ ગયું. બાદમાં બંને પતિ પત્ની પરલોક સિધાર્યા. મહાલક્ષ્મી વ્રત કરવાથી તેઓ લક્ષ્મી લોકમાં રહ્યા. તેમણે મહાલક્ષ્મી માટે જેટલા વર્ષ ઉપવાસ કર્યા તેટલા હજારો વર્ષ સુધી તેમને સુખ મળ્યું. આ જીવનમાં તે રાજવી પરિવારમાં જન્મી છે, પરંતુ તે શ્રી મહાલક્ષ્મીજીનું વ્રત કરવાનું ભૂલી ગઈ છે. હું અહીં તેને આ વ્રત યાદ કરાવવા આવી છું. વૃદ્ધ સ્ત્રીની આ વાત સાંભળીને દાસીએ તેને પ્રણામ કર્યા અને શ્રી મહાલક્ષ્મીજીનું વ્રત કેવી રીતે કરવું તે વિશે પૂછ્યું. પછી તે વૃદ્ધે દાસીને પૂજાની વિધિ અને મહિમા જણાવી. તે પછી દાસી માતાને નમસ્કાર કર્યા. પછી તે રાણીને કહેવા અંદર ગઈ. રાજવૈભવમાં રહેતી વખતે રાણીને પોતાની ધન સંપત્તિનું ખૂબ જ અભિમાન થઈ ગયું હતું. સંપત્તિ અને અભિમાનથી ગ્રસ્ત હતી. દાસી દ્વારા કહેલી વૃદ્ધ મહિલાની વાત સાંભળીને તે ગુસ્સે થઈ ગઈ અને મહેલમાં આવી અને વૃદ્ધ મહિલાના રૂપમાં રહેલ શ્રી મહાલક્ષ્મી પર કુશબ્દો કહ્યા. તેને ખબર ન હતી કે શ્રી મહાલક્ષ્મી માતા વૃદ્ધ મહિલાના રૂપમાં દ્વારે આવ્યા છે. પરંતુ રાણીનું આવું અસંસ્કારી વર્તન અને તેનો અનાદર જોઈને માતાએ ત્યાં રહેવાનું યોગ્ય ન માન્યું. તેઓ ત્યાંથી નીકળી ગયા. રસ્તામાં તેમને રાજકુમારી ચંદ્રલેખા મળી. ચંદ્રલેખાએ ખૂબ જ પ્રેમથી તેમના આવવાનું કારણ પૂછ્યું. માતાને તેના પર દયા આવી. તેમણે ચંદ્રલેખાને શ્રી મહાલક્ષ્મી વ્રત કથા વિશે જણાવ્યું. સદનસીબે તે દિવસથી જ માગસર માસ શરૂ થઈ રહ્યો હતો. ચંદ્રલેખા અત્યંત ભક્તિભાવ સાથે પહેલા ગુરુવારથી શ્રી મહાલક્ષ્મીનું વ્રત રાખ્યું. પરિણામે તેણીના લગ્ન રાજા મહેશ્વરના પુત્ર સૂર્યભાનુ સાથે થયા. તે ધન, ઐશ્વર્ય અને કીર્તિથી ધનવાન બની ઘરે પતિ સાથે આનંદથી દિવસ પસાર કરવા લાગી. બીજી બાજુ શ્રી મહાલક્ષ્મીએ દીકરીની માતા પર ગુસ્સે થયા. પરિણામે રાજા ચંદ્રભાનુનું રાજ્ય અને રાજ્ય વ્યવસાય નાશ પામ્યો. ખાવા માટે પણ તકલીફ પડવા લાગી. આવી સ્થિતિમાં એક દિવસ રાણીએ રાજાને વિનંતી કરી, મહારાજ, આપણો જમાઈ આટલો મોટો રાજા છે, ધનવાન છે, ઐશ્વર્યવાન છે. તેની પાસે આપણે જવું જોઈએ. તેને આપણી સ્થિતિ જણાવવી જોઈએ. તે ચોક્કસપણે આપણને મદદ કરશે. આના પર રાજા ચંદ્રભાનુ પોતાના જમાઈના રાજ્યમાં જવા માટે રવાના થયા. રાજ્યમાં પહોંચ્યા પછી તે થોડીવાર આરામ કરવા માટે એક તળાવના કિનારે રોકાયા. તેમાંથી 10 લોકો જે તળાવમાંથી પાણી લેવા આવ્યા હતા તેમણે ચંદ્રભાનુને જોયા. તેમણે નમ્રતાથી તેના વિશે પૂછપરછ કરી અને જ્યારે તેમને ખબર પડી કે તે રાણી ચંદ્રલેખાના પિતા છે ત્યારે તે દોડીને ચંદ્રલેખાને વાત કરી. તેમણે રાણી ચંદ્રલેખાને આખી વાત કહી. રાણીએ દાસીને શાહી વસ્ત્રો મોકલીને ખૂબ જ ધામધૂમથી તેમના પિતાનું સ્વાગત કર્યું અને સન્માન કર્યું. ખૂબ જ પ્રેમથી જમાડ્યું. જ્યારે તેઓ પાછા ફરવા લાગ્યા ત્યારે તેમને સોનાની મુદ્રાઓથી ભરેલો ઘડો આપ્યો. જ્યારે રાજા ચંદ્રભાનુ પાછા ફર્યા, રાજા ચંદ્રભાનુએ કહ્યું કે આજથી આપણા દુઃખના દિવસો દૂર થયા. આપણી છોકરીએ ઘડો ભરીને સોના ચાંદી મોકલ્યા છે. ત્યારે રાણી ચંદ્રિકા દેવી તેમને જોઈને ખૂબ ખુશ થઈ ગઈ. તેમણે સોનાના સિક્કાઓથી ભરેલો ઘડો ખોલી જોયો.
પણ હે ભગવાન, ઘડામાં સોના ચાંદીને બદલે કોલસો નીકળ્યું. આ બધું શ્રી મહાલક્ષ્મીના ક્રોધને કારણે થયું હતું. આ રીતે આ દુર્દશામાં બીજા ઘણા દિવસો વીતી ગયા. આ વખતે રાણી પોતે તેની પુત્રી પાસે ગઈ. એ દિવસે માગસર માસનો છેલ્લો ગુરુવાર હતો. ચંદ્રલેખાએ પણ ઉપવાસ કર્યો. શ્રી મહાલક્ષ્મીની પૂજા કરી માતાને પણ ઉપવાસ કરાવ્યો. હવે રાણી તેના ઘરે આવી. બીજા વર્ષે તેણે પણ મહાલક્ષ્મી વ્રત ખૂબ જ શ્રદ્ધાપૂર્વક કર્યું અને પોતાની ભૂલની માફી માંગી. શ્રી મહાલક્ષ્મીનું વ્રત રાખવાથી તેમને ફરીથી પોતાનું રાજ્ય, ધન અને ઐશ્વર્ય પ્રાપ્ત થયું. તેઓ ફરી એક સુખી, શાંતિપૂર્ણ, આનંદી જીવન જીવવા લાગી. કહેવાય છે કે આ રીતે જે કોઈ પણ શ્રી મહાલક્ષ્મીની ભક્તિભાવથી પૂજા કરે છે તેમને માતાની કૃપા પ્રાપ્ત થાય છે, સુખ સંપત્તિ શાંતિ પ્રાપ્ત થાય છે, બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. પરંતુ આ બધું મેળવ્યા પછી માતાની પૂજા ભૂલવી ન જોઈએ. માગસર માસના દર ગુરુવારે અવશ્ય વ્રત ઉપવાસ કરવો જોઈએ. આ રીતે શ્રી મહાલક્ષ્મીનો મહિમા ફેલાય છે. આ રીતે શ્રી મહાલક્ષ્મીજી બધી ઈચ્છાઓ પૂરી કરે છે અને ઘરને ધન ધાન્યથી ભરેલું રાખે છે. બોલો શ્રી મહાલક્ષ્મી માતાની જય. મિત્રો, હવે આપણે બીજી વ્રત કથા સાંભળીશું. એક ગામ હતું જેમાં ચારે વર્ણના માણસો વસતા હતા. આગળના સમયમાં માણસો સમૂહ જીવન વધારે પસંદ કરતા. એકબીજા સાથે હળવું મળવું રહેવું પસંદ હતું. એકબીજાના સુખ દુઃખમાં સૌ ભાગ લેતા. અત્યારના આ નવા જમાનામાં માણસોનો સ્વભાવ જ બદલાઈ ગયો છે. આ ગામમાં પણ અત્યારના નવા સમય પ્રમાણે સૌ પોતપોતાના કામમાં જ મશગુલ રહેતા હતા. એક જ કુટુંબના માણસોમાં પણ કોઈ કોઈની કોઈને કંઈ પડી જ ન હતી. દેવદર્શન, ભજન કીર્તન, ભક્તિ કે દયા, માયા આવા સંસ્કાર ખૂબ જ ઓછા થઈ ગયા હતા. આ ગામમાં કેવળ ધન પ્રાપ્ત કરવું, મોજ શોખ ઉડાવવા જેવું વાતાવરણ જામતું હતું. આ ગામમાં જુગાર, સટ્ટો, ચોરી, દારૂનું વ્યસનના લીધે અનેક ગુન્હાઓ પણ બનતા હતા. એક કહેવત છે ને કે હજારો નિરાશામાં અમર આશા છુપાઈ છે. આ કહેવત પ્રમાણે આ ગામમાં કેટલાક સારા માણસો પણ રહેતા હતા. આવા સારા માણસોમાં ગીતાબેન તથા રમેશભાઈ એક સારા કુટુંબના માણસો હતા. બંને પતિ પત્ની ધાર્મિક વૃત્તિવાળા અને સંતોષી હતા. તેમનો ગૃહસ્થાશ્રમ સુખી હતો. હંમેશા દેવદર્શન કરવા, કોઈ અતિથિ આવે તો પોતાની શક્તિ પ્રમાણે અન્નધનથી તેઓ સત્કાર કરતા અને નેક દિલથી જીવન વિતાવતા હતા. એક સરખા દિવસ સુખના કોઈના જતા નથી. આ કહેવત પ્રમાણે તેમના સુખી જીવનમાં પણ દેવયોગે અથવા પૂર્વજન્મના કર્મે કંઈક ભોગવવાનું બાકી હશે. તેથી રમેશભાઈને ખરાબ અને વ્યસનની ભાઈબંધી થઈ અને પછી તો એક પગથિયું ચૂક્યા પછી ક્યાં પડ્યા તેવું થયું. પોતે વ્યસની બન્યા. વ્યસન લાગ્યા પછી પૈસા મેળવવા માટે જુગાર, સટ્ટો વગેરે પણ વળગ્યા અને ધન ગુમાવવા લાગ્યા. ખર્ચની જરૂર પડે એટલે ઘરમાંથી દર, દાગીના વગેરે વેચવા લાગ્યા. આવા અવળે રસ્તે ચડવાથી ઘરમાંનું રાજ રચીલું પણ કાઢી નાખવું પડ્યું. ગીતાબેન સંસ્કારી અને સુશીલ હોવા છતાં પતિની આ ચાલ ચલગતથી ઘણા જ મૂંઝાયા. પણ આર્યનારી કોઈ દિવસ પતિ સામે એક શબ્દ પણ બોલવાનું વિચારતા ન હતા. એક સમય એવો હતો કે સંસ્કારી ગીતાબેન સાથે આનંદ કિલ્લોલથી રહેતા રમેશભાઈ સુખી જીવન પસાર કરતા હતા. તેને બદલે હવે ઘરમાં દરિદ્રતા આવી ગઈ. 2 વખતના ખાવાના પણ સાંસા પડવા લાગ્યા. ગીતાબેન સંસ્કારી હતા પણ પતિના આવા વર્તનથી ખૂબ જ દુઃખી હતા. પણ ભગવાન ઉપર ભરોસો રાખી મોટું મન કરી આ બધું જ સહન કરતા અને પ્રભુ ભક્તિમાં જાન પરોવતા. સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ આવે, એ જ તેવી કહેવત પ્રમાણે ગીતાબેન પણ મનનું સમાધાન કરતા હતા. તેવામાં એક દિવસ મધ્યાહનના સમયમાં તેમના બાણાની સાંકળ કોઈ ખખડાવી.
ગીતાબેન વિચારવા લાગ્યા કે આ સમય કોણ આવ્યું હશે. તેમ છતાં પોતાને આંગણે આવેલા અતિથિનો સત્કાર કરવો જોઈએ એવા આર્ય સંસ્કાર પામેલ ગીતાબેને ઊભા થઈ બારણું ખોલ્યું. જોયું તો એક આધેડ વયના માજી ઊભા હતા. મોટી ઉંમર હોવા છતાં એમના ચહેરા પર અપાર તેજ નીતરતું હતું. એમના નેત્રોમાંથી જાણે અમૃત ઝરતું હોય તેવી ભવ્યતા હતી. પ્રેમથી છલકતી દૃષ્ટિથી જોતા ગીતાબેનના મનમાં શાંતિ થઈ. તે માજીને પોતે ઓળખતા ન હોવા છતાં તેમણે તે માજીને આવકાર આપી ઘરમાં લઈ ગયા. સાદી ફાટેલી તૂટેલી સાદડી માજીને બેસવા માટે આપી, પણ મનમાં ખૂબ સંકોચ થયો. ગીતાબેનના મનની વાતો જાણે પોતે જાણી ગઈ હોય તેમ માજીએ બેનનો સંકોચ મટાડવા પ્રશ્ન કર્યો. કેમ બેન, મને ઓળખી નહીં કે શું? ગીતાબેન સ્વાભાવિક સંકોચથી કહ્યું. બા, તમને જોઈને મને ખૂબ જ આનંદ થયો છે. મારા અંતરમાં એમ થાય છે કે હું ઘણા સમયથી શોધતી હતી તે તમે જ છો, પણ કંઈ ઓળખાણ પડતી નથી. માજીએ હસીને કહ્યું. કેમ, ભૂલી ગઈ? દર શુક્રવારે લક્ષ્મીજીના મંદિરમાં ભજન થાય છે, ત્યાં હું પણ આવું છું. ત્યાં દરેક શુક્રવારે આપણે મળીએ છીએ. ગીતાબેન માજીને ઓળખવા મથ્યા, પણ કંઈ યાદ આવતું ન હતું. હમણાં પોતાના સમય ફર્યા પછી પોતે માતાજીને મંદિર પણ જઈ શકી ન હતી. લોકો સાથે ભળતા પોતાને શરમ આવતી હતી. યાદ કરવા છતાં પણ આ માજીને કંઈ યાદ ન આવી. આથી માજીએ જ યાદ તાજી કરાવવા કહ્યું. બેન, તું લક્ષ્મીજીના મંદિરમાં કેવા સરસ ભજન કીર્તન ગવડાવતી હતી. હમણાં તું દેખાતી નથી, એટલે મને થયું કે તું કેમ આવતી નથી. કદાચ શરીર નરમ ગરમ થયું હોય. આમ વિચારી હું તારી ખબર કાઢવા આવી છું. માજીના અતિ પ્રેમભર્યા શબ્દો સાંભળીને ગીતાબેનનું હૃદય પીગળી ગયું. તેની આંખમાં આંસુ આવી ગયા અને પછી તો જેમ મા આગળ દીકરી મન મૂકીને પોતાનું દુઃખ રડી લે તેમ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. આ જોઈ માજી તેની નજીક ગયા અને તેના માથા પર હાથ પસરાવતા સાંત્વના આપતા કહેવા લાગ્યા. બેન, સુખ અને દુઃખ તો તડકા છાયા જેવા છે. સુખ પછી દુઃખ આવે તેમ દુઃખ પછી સુખ પણ આવે જ છે. તું હૈયે ધીરજ રાખ અને તારા દુઃખની વાત મને કહે. પોતાની દુઃખની વાત કોઈ યોગ્ય પાત્ર સાથે કરતાં મન હલકું થાય છે અને વાત કહેવાથી તે દુઃખ ટાળવાનો ઉપાય પણ મળી જાય છે. માજીની આ વાત સાંભળી ગીતાબેનને શાંતિ થઈ. તેણે કહ્યું કે માં, મારા ગૃહસ્થાશ્રમમાં ઘણું જ સુખ અને આનંદ હતું. મારા પતિ પણ સ્વભાવે સુશીલ હતા. આર્થિક રીતે પણ અમને સંતોષ હતો. શાંતિથી ખાઈ પીને ઈશ્વર ભજનમાં સમય જતો હતો. પણ અમારું ભાગ્ય રૂઠ્યું હશે તે મારા પતિને ખરાબ સોબત લાગી ગઈ. ખરાબ સોબતને કારણે જુગાર, સટ્ટો વગેરે ખરાબ લતે ચડી ગયા. તેમણે બધું જ પાયમાલ કરી નાખ્યું. તેમાં પણ ઓછું હોય તેમ ચરસ, ગાંજો, ભાંગ વગેરેનું વ્યસન પણ લાગ્યું. તેના પરિણામે અમે રસ્તાના ભિખારી જેવી હાલતમાં આવી ગયા છીએ. આ વાત સાંભળી માજીએ કહ્યું. બેન, દુઃખ તો જગતમાં આવ્યા જ કરે છે. કર્મની ગતિ ન્યારી છે. દરેક માણસે કરેલ કર્મો ભોગવવા જ જોઈએ. અવશ્યમેવ ભોગત્યે કૃતમ કર્મ શુભાશુભ. માટે તું ચિંતા ન કર. હવે તમારા કર્મો ભોગવાઈ ગયા છે, માટે સુખના દિવસો હવે જરૂર આવશે. તો લક્ષ્મીની ભક્ત છે. માં લક્ષ્મીજી તો પ્રેમ અને દયાના સાગર છે. પોતાના ભક્તો ઉપર એ હંમેશા દયા રાખે જ છે. માટે ધીરજ રાખીને તું શ્રી મહાલક્ષ્મીજીનું વ્રત કર, એટલે સૌ સારાવાના થશે. વ્રત કરવાની વાત સાંભળીને ગીતાબેનના મોં ઉપર આનંદ વ્યાપ્યો અને કહ્યું કે આ વ્રત કેવી રીતે થાય, તેની વિધિ શું છે તે બધું મને કહો. હું આ વ્રત જરૂર કરીશ. માજીએ કહ્યું. બેન, આ લક્ષ્મીજીનું વ્રત તો બહુ જ સહેલું છે. આ વ્રતને બધા મહાલક્ષ્મી વ્રત કહે છે. આ વ્રત કરનારની મનોકામના પૂરી થાય છે.
અને તે સુખ સંપત્તિ અને યશ મેળવે છે. આમ કહીને શ્રી મહાલક્ષ્મી વ્રતની વિધિ કહેવા માંડ્યા. બેન, આ વૈભવલક્ષ્મી વ્રત આમ તો સીધું અને સાદું છે, પણ ઘણી વખત વ્રતની વિધિ જાણ્યા વિના વ્રત કરવાથી તેનું સંપૂર્ણ ફળ મળતું નથી. કોઈ વાર તેનું વિપરીત પરિણામ પણ આવે. માટે વ્રત હંમેશા વિધિસર થવું જોઈએ. તેમાં ખાસ તો વિધિ અને શ્રદ્ધા હોવી જોઈએ. માજીએ સંપૂર્ણ વ્રત વિધિ ગીતાબહેને કહી સંભળાવી અને કહ્યું કે આ રીતે વિધિ પ્રમાણે વ્રત કરવાથી દરેક પ્રકારના સંકટ અવશ્ય મટે છે. આ વ્રતના પ્રભાવથી દુઃખ દૂર થાય, સુખ અને શાંતિ મળે છે. વાંજણી સ્ત્રી આ વ્રત કરે તો તેને સંતાન પ્રાપ્તિ થાય છે. સૌભાગ્યવતી સ્ત્રી આ વ્રત કરે તો તેનું સૌભાગ્ય અખંડ રહે છે. કુમારિકા આ વ્રત કરે તો તેને સારો પતિ મળે છે. મા લક્ષ્મીએ માતાજીનું સ્વરૂપ વૈભવ આપનાર છે. માટે તેની પ્રાર્થના કરવી કે હે માતાજી, હે મા ધનલક્ષ્મી, મેં સાચા હૃદયથી તમારું આ શ્રી મહાલક્ષ્મી વ્રત કર્યું છે. હે માતાજી, અમારું કલ્યાણ કરજો, અમારી મનોકામના પૂરી કરજો. ધન વિનાને ધન દેજો, સંતાન વિનાને સંતાન દેજો. સૌભાગ્યવતીનું સૌભાગ્ય અખંડ રાખજો. કુમારિકાના કોળ પૂરજો. તમારું વ્રત કરનારનું ગયેલું સુખ પાછું આપજો અને અમને સુખી કરજો. આમ બોલી શ્રી મહાલક્ષ્મીજીનું સ્વરૂપનું વંદન કરવું અને આરતીની આશમાં લેવી. ગીતાબેન આ વ્રતવિધિ સાંભળી ખૂબ જ રાજી થયા અને માજીને કહ્યું, માં, આ વ્રત હું જરૂર કરીશ. માજી પાસેથી લક્ષ્મી વ્રતની વિધિ સાંભળી ગીતાબેને આંખને બંધ કરી મનમાં જ સંકલ્પ કર્યો કે હું પણ માજીના કહ્યા પ્રમાણે વ્રત શ્રદ્ધાથી વિધિપૂર્વક શાસ્ત્રની રીતિ પ્રમાણે કરીશ. ગીતાબેને મનમાં સંકલ્પ કરી આંખો ખોલી તો માજી ત્યાં ન હતા. તેઓ નવાઈ પામ્યા કે માજી ગયા ક્યાં? આ માજી બીજું કોઈ નહીં પણ સાક્ષાત મહાલક્ષ્મીજી પોતે જ હતા. ગીતાબેન મહાલક્ષ્મી માતાજીના ખાસ ભક્ત હતા, એટલે તેમને આ રસ્તો બતાવવા માજીનું સ્વરૂપ લઈને જ આવ્યા હતા. બીજે જ દિવસે માગસર માસનો પહેલો ગુરુવાર હતો. સવારે નાહી ધોઈને મનમાં ને મનમાં શ્રી મહાલક્ષ્મી નમઃ એમ રટણ કરવા માંડ્યું. ગીતાબેને શ્રદ્ધાથી ભક્તિથી માગસર માસના 4 ગુરુવારે વ્રત કર્યું. છેલ્લે માજીના કહ્યા પ્રમાણે ઉદ્યપાન કરી 7 સ્ત્રીઓને આ મહાલક્ષ્મી વ્રતના પુસ્તકો આપ્યા. પછી માતાજીની પૂજામાં પધરાવેલ છબીના દર્શન કરી નમસ્કાર કર્યા અને પ્રાર્થના કરી કે હે માતા, હે લક્ષ્મીમાં, મારા વ્રતની માનતા માનેલી તે વ્રત આજે પૂરું કરું છું. હે માં, અમારું કલ્યાણ કરો, અમારા મનની ઈચ્છા પૂરી કરજો. તમારું વ્રત કરનારનું ગયું સુખ પાછું આપજો, સૌને સુખી કરજો. આમ પ્રાર્થના કરી માતાજીની છબીને ફરી વંદન કરી આરતીની આશકા આંખે અડાડી. આ રીતે શાસ્ત્રની વિધિ પ્રમાણે ગીતાબેને શ્રદ્ધાથી વ્રત કર્યું કે તુરંત જ થોડા સમયમાં તેના પતિ જે ખરાબ સોબતે ચડી ગયેલ તે એકદમ સુધરીને ઘણી મહેનત કરી કામ ધંધો પહેલાંની જેમ કરવા લાગ્યા. માતાજીના વ્રતના પ્રભાવથી પોતાના કર્યા કરતાં પણ ધંધામાં સારો નફો થવા માંડ્યો. એમ થોડા જ વખતમાં ઘરના દાગીના જે ગીરવી મૂકેલા હતા તે પણ છોડાવી લીધા. ઘરમાં સુખ સંપત્તિ વધવા લાગી અને ફરીથી પોતે સારા સંસ્કારવાળો અને ધાર્મિક બન્યા. આ શ્રી મહાલક્ષ્મી વ્રતનો પ્રભાવ જાણી આડોશ પાડોશની બહેનો પણ આ વ્રત શાસ્ત્રીય વિધિ પ્રમાણે કરવા લાગી. હે મા ધનલક્ષ્મી, તમે જેવા ગીતાબેનને ફળ્યા તેવા સૌને ફળજો. તો ચાલો આપણે મહાલક્ષ્મીજીની બીજી કથા વિશે જાણીએ. ઘણા સમય પૂર્વે એક ગરીબ બ્રાહ્મણ વેદાંત ગોર એક ગામમાં રહેતો હતો. તે નિયમપૂર્વક વનમાં આવેલા વિષ્ણુના મંદિરમાં જઈને પૂજા કર્યા કરતા હતા. એની પૂજા ભક્તિ જોઈ પ્રસન્ન થયેલા ભગવાને તેને ધન પ્રાપ્ત કરવાનો ઉપાય બતાવ્યો.
કે આ મંદિરની સામે એક સ્ત્રી છાણા થાપવા આવે છે. સવારે આવી તમે તેને વિનંતી કરીને પોતાના ઘરે લઈ જવાનો આગ્રહ કરજો અને ત્યાં સુધી એને છોડતા નહીં જ્યાં સુધી તે તમારી સાથે આવવા માટે તૈયાર ન થાય. એ મારી પત્ની લક્ષ્મી છે. એ તમારા ઘરે આવશે. પછી તમારું ઘર ધન ધાન્યથી પરિપૂર્ણ બની જશે. આટલું કહીને ભગવાન વિષ્ણુ અંતર ધ્યાન થઈ ગયા અને બ્રાહ્મણ પોતાના ઘરે ચાલ્યો ગયો. બીજા દિવસે સવારે 4 વાગ્યાથી જ મંદિરની સામે બેસી ગયો. લક્ષ્મીજી છાણા થાપવા આવ્યા ત્યારે બ્રાહ્મણ એમની પાસે પહોંચી ગયા અને પોતાના ઘરે આવી રહેવાની પ્રાર્થના કરવા લાગ્યો. લક્ષ્મીજી સમજી ગયા કે આ બધું ભગવાન વિષ્ણુજીનું કાર્ય છે. લક્ષ્મીજી બોલ્યા, તમે તમારી પત્ની સાથે માગસર માસમાં ગુરુવારે કરવામાં આવતું મહાલક્ષ્મી વ્રત કરો, તેથી તમારા મનોરથ અવશ્ય સિદ્ધ થશે. બ્રાહ્મણે બરાબર એ જ પ્રમાણે કર્યું. 4 ગુરુવાર વ્રત કરી બ્રાહ્મણે લક્ષ્મીજીને પોકાર કર્યો ત્યારે લક્ષ્મીજીએ પોતાનું વચન પૂરું કર્યું. આ રીતે આ વ્રત મહાલક્ષ્મીજીના નામથી પ્રસિદ્ધ છે. હે મા લક્ષ્મી, જેમ તમે બ્રાહ્મણના ઘરે આવ્યા એ રીતે સૌના ઘરે આવજો. સૌને ધન આદિથી સંપન્ન કરજો. બોલો શ્રી લક્ષ્મી માતાની જય. મિત્રો, આ કથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માગું છું અને આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે. મિત્રો, જો તમને આ કથા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને કમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મીજી જરૂરથી લખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જય લક્ષ્મી માં.